ચલો આજે આપણે 8 એવા ફૂડ આઇટમ્સની વાત કરીએ જે વેઇટ લોસ માટે બેસ્ટ હોય છે, કારણ કે આની અંદર ઓછા કેલેરીઝની અંદર ઘણું સારું ન્યુટ્રિશન મળે છે અને ફાઇબર પણ મળે છે, જેથી કરીને તમારું પેટ લાંબા સમય સુધી ભરેલું રહેશે. કેમ છો બધા? હું છું માધવ ભટ્ટ અને હું ગુજરાતીઓને હેલ્થ માઇન્ડેડ બનાવવાના મિશન પર છું. આ વિડીયોને તમે તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરજો કે જેની તમે કેર કરતા હોય. લિસ્ટની અંદર ફર્સ્ટ વસ્તુ છે કાકડી. આની અંદર વોટરનું પર્સન્ટેજ બહુ હાઈ હોય છે, જેથી કરીને જમ્યા પહેલાં ખાવાથી તમારું પેટ થોડું ભરાઈ જશે અને તમે મેઇન જમવાનું ઓછું ખાઈ શકશો. બીજી આઇટમ છે છાશ. આ એક પ્રોબાયોટિક ડ્રિંક છે, કારણ કે આની અંદર બહુ જ બધા ગુડ બેક્ટેરિયાઝ હોય છે જે તમારું ઓવરઓલ ડાયજેશનને ઇમ્પ્રૂવ કરશે. ત્રીજી આઇટમ છે ટમેટા. આને પણ તમે જમ્યા પહેલાં થોડા ખાઈ શકો, જેથી કરીને આની અંદરનું જે વોટર પર્સન્ટેજ છે એનાથી તમારું પેટ થોડું ભરાયેલું રહેશે અને તમે મેઇન ખાવાનું ઓછું ખાઈ શકો. અને આની અંદર ઘણા બધા ન્યુટ્રિયન્ટ્સ પણ અવેલેબલ છે. નેક્સ્ટ આઇટમ છે ગ્રીન ટી. આની અંદર બહુ જ બધા એન્ટીઓક્સિડન્ટ્સ હોય છે અને હાઇડ્રેશન માટે પણ સારું હોય છે. નેક્સ્ટ આઇટમ છે ક્લિયર વેજીટેબલ સૂપ. આની અંદર પણ બહુ જ બધા એન્ટી ઇન્ફ્લેમેટરી પ્રોપર્ટીઝવાળી વસ્તુઓ હોય છે, વેજીટેબલ્સ હોય છે, જેથી કરીને બહુ જ સારો ઓપ્શન બને છે. નેક્સ્ટ આઇટમ છે લીંબુ પાણી. આ એક હાઇડ્રેશનનો બહુ જ સારો સોર્સ છે અને આની અંદર હાઈ અમાઉન્ટ્સ ઓફ વિટામિન સી અને એન્ટીઓક્સિડન્ટ્સ હોય છે. નેક્સ્ટ આઇટમ છે બ્રોકલી સૂપ. આ એન્ટીઓક્સિડન્ટ્સથી ભરેલું હોય છે અને આની અંદર બહુ સારા પ્રમાણમાં વિટામિન સી, પ્રોટીન અને ફાઇબર અવેલેબલ હોય છે. એટલે જમ્યા પહેલાં બ્રોકલી સૂપ પીવાથી તમારું ઓવરઓલ કેલેરી કંટ્રોલમાં રાખી શકશો. અને લાસ્ટ આઇટમ છે રોસ્ટેડ મખાના. કંઈક ક્રન્ચી ખાવાનું ઈચ્છા થયું હોય તો આ એક બેસ્ટ ઓપ્શન છે, કારણ કે આની અંદર હાઈ અમાઉન્ટ ઓફ ફાઇબર હોય છે, એટલે અમુકથી વધારે તમે ખાઈ પણ નહીં શકો. અને જો તમને આ દરેક આઇટમનું કેલેરીઝ અને ન્યુટ્રિશનલ ઇન્ફોર્મેશન જોતું હોય તો કોમેન્ટ કરો લિસ્ટ, અને હું તમને આખું ઇન્ફોર્મેશન તમને મેસેજ કરીશ.